જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. આ વર્ષની છેલ્લી 11 ભારતીય કેલેન્ડરમાં 24/11 આવે. 24/11 12 મહિનાની 24/11 ભગવાનના જુદા જુદા રૂપમાં આવે છે અને જીવનને જીવવાની ચાવી આપતા જાય છે. ગણિતમાં અધ્યાત્મ સમાયેલું છે. 1 થી 10 સુધીના આંકડામાં તમે જાણશો તો સ્તબ્ધ થઈ જશો. પણ એમાં પણ 11ના આંકડાનું તો અજબ ગજબનું રહસ્ય છે. 11 માત્ર વિષ્ણુ સહજ પૂજા કરવી કે ઉપવાસ કરવો, 11 ફરાળી ચીજો ખાઈને 11 કરવી એને કોઈ જ મહત્ત્વ નથી. પહેલાં તો 11 એટલે શું એ જાણીએ. 11 આંકડાનું રહસ્ય. બીજું, ફરાળ ખાવાનું મહત્ત્વ શું એ જાણીએ. અને શા માટે કે બીજું ધાન ન ખવાય, આવો સમજવાની કોશિશ કરીએ. 11ના આંકડાનું રહસ્ય. આ દિવસે આપણામાં રહેલી 11 વૃત્તિઓ પર નિયંત્રણ. 11 વાતો કઈ તો સૌથી પહેલી વાત પૃથ્વી, આપણું શરીર. બીજું જલ, ત્રીજું અગ્નિ, ચોથું વાયુ, પાંચમું આકાશ. આ થયા 5 તત્વો. અને ત્યાર પછીના જે 5 છે એ આ 5ની સાથે જોડવાના છે. અને એ છે આ 5 તત્વોની સાથે આ 5 જબરજસ્ત રહસ્યો કે દુનિયામાં આને કોઈ બનાવી નથી શક્યું, ઘડી નથી શક્યું કે કોઈ આકાર આપી નથી શક્યું. હા, અને એ 5 છે આપણી વૃત્તિઓ. આ વૃત્તિ એટલે કઈ? શબ્દ. આપણે શબ્દ શું બોલ્યા, એ ક્યાંથી નીકળ્યો, કેવી રીતે નીકળ્યો. મ બોલતા કેમ મોઢું બંધ કરવાનું એવું આપણે બાળકને શીખવાડી નથી, છતાં પણ એ બોલી શકે છે. શબ્દ. બીજો છે સ્પર્શ, ત્રીજું છે રૂપ, ચોથું છે રસ. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને 5મું છે ગંધ. આ બધા મળીને 10 થયા. પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ, આકાશ. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, આ 10 થયા. આ 10ને કંટ્રોલમાં કોઈ રાખી શકતું હોય તો મન. પણ મન આ બધામાં રમતું હોય છતાંય મન કોઈનું થતું નથી. શરીરનું થવા જાય તો જલ કે તું મારું ગ્રહણ કર, કોઈ ખા એટલે હું એમાં વહું. તો અગ્નિ કે ખાઈશ તો ખરો પણ પચાવીશ તો હું જ ને. હા, અને તો વાયુ એમ કે હું તારી અંદર નહીં ફરું તો આ પચશે ક્યાંથી? અગ્નિ હશે તો ઠરી જશે. આકાશ, આ છે મેમરી. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને આકાશ. 11મું આપણું મન એટલે 11. આ દિવસે પૃથ્વી એટલે આપણું શરીર સ્વચ્છ કરીને પૂજા કરવાની. હા, એ તો કરીએ પણ આપણી અંદરનું સ્વચ્છ કરવાનું છું. એટલે તો આપણે કાંદા ન ખવાય, લસણ ન ખવાય, આજે ભાત ન ખવાય, આજે ખાલી બટેટા જ ખવાય, સુરણ જ ખવાય. આ ખાવાથી 11 છે એવી આપણી ખોટી માન્યતા છે. હા, બીજું છે પેલું તો આપણે શરીરને સ્વચ્છ કરીએ, ઘર સ્વચ્છ કરીએ, પણ આપણી અંદર સ્વચ્છ કરવાનું છે, શરીરની અંદર. બીજું છે જલ. જલ જીભમાં છે તો તેથી જપનો મહિમા છે, ભજનનો મહિમા છે. ત્રીજું છે અગ્નિ. તે દિવસે ખાસ ક્રોધ ન કરવો, કારણ કે ક્રોધ કરવાથી આપણા સત્કર્મો બળી જાય. બીજાની નિંદા કરવાથી આપણા સત્કર્મો બળી જાય. ચોથું છે વાયુ. વાયુ એટલે શ્વાસોશ્વાસ. આળસ, ઇન્દ્રિયોને પ્રમાદ, બુદ્ધિને અને ઇન્દ્રિયોને આળસ અને પ્રમાદથી આપણે ઘેરાઈ જઈએ. તેથી ઉચિત ભોજન પણ ન કરી શકાય. નિદ્રાનો ત્યાગ કરવાનો હોય પણ ફરાળનું ખાઈને તો બપોરે 3 કલાક ઊંઘવા જોઈએ. વાયુને સત્સંગનો સ્પર્શ કરાવવો જોઈએ. 5મું આકાશ, મેમરી. ભગવાનની કૃપા, કરુણાએ યાદ કરવી. તેથી તો ગીતા, ભાગવતનો પાઠ કયો છે. હવે આવે છે બીજા 5ની વાત. પહેલો છે શબ્દ. દલીલો, પારકી વાતો, નિંદા, વૈખરી વાણી બોલવી નહીં. કમસે કમ 11ને દિવસે તો નહીં જ બોલવી. બીજું છે સ્પર્શ. ઘણી વ્યક્તિને, એમાં ખાસ બહેનોને તો કોઈ બેન મળે કે 2 હાથ પોળા કરીને ભેટે. સ્પર્શમાં બહુ તાકાત છે. પરીક્ષિતને જરાસંધનો મુગટ પહેર્યો. પરીક્ષિતે સ્પર્શ થતાં જ મતિ બગડી
અને પરીક્ષિતના સ્પર્શથી ભાગવત મળ્યું, પણ આપણા સ્પર્શથી માત્ર રોગ અને ભોગ જ મળશે. તેથી સ્પર્શ કોઈનોય કરવો નહીં. હા, 2 હાથ જોડી અને પગે લાગવાનો, પણ આપણે સ્પર્શ નહીં કરવો. ત્રીજું છે રૂપ. માત્ર ભગવાનનું જ ગણાય, રૂપ ભગવાનનું જ ગણાય. તેથી મંદિરે, હવેલીએ પ્રભુ દર્શનનો મહિમા છે. ચોથું છે રસ. જાત જાતની વાનગીઓ ખાઈને જીભને ભાવે એવું ખવડાવીએ, પણ શરીરને ફાવે એવું ના ખવડાવીએ. હંમેશા જીભને ભાવે તેવું નહીં, પણ શરીરને ફાવે તેવું જ ખાવું. ભગવત કૃપાથી ભગવાનની લીલા સાંભળવાનો પણ રસ હોય છે, અને એ રસ કદી ભોગ અને રોગથી ઉગારે છે, એ વાત ચોક્કસ છે. પાંચમું, ગંધ. જેવી પસંદ. ઘણાને પેટ્રોલની ગંધ ગમે, પણ પુષ્પની સુગંધની એ લોકોને એલર્જી હોય. હા, ઋષિઓના વિચારોની ગંધ સુગંધમાં પલટાઈ જાય. હવે 11મું, આપણું મન. આ 10 વાતોમાં આપણું મન ખુશ અને આનંદમાં રહેવું જોઈએ. નકામી વાતોથી, કમસે કમ આવી વાતોથી દૂર રહેવું જોઈએ. 11 રસને દિવસે દૂર રહે તો જ રસનો મહિમા વધે. 11 રસનો મહિમા વધે, નહીંતર ફરાળની 10 વાનગીઓ ખાઈએ એનો રસ તો કદી યાદ રહેવાનો પણ નથી.